નાસ્તો તો યાર બહુ જોરદાર છે. સરસ છે. હું શું કહું છું હાર્દિક, તારે તઈ પેલી જાનને ઉતારો આવવાનો ને છે, તેનો ઉતાર માટે નાસ્તો અહીંથી જ નક્કી કરાવી લે તો જોરદાર આઈડિયા છે. શું ઓર્ડર કરીશું પણ? ઓર્ડર આપણે એમની જ સલાહ લઈ લઈએ. 100 જણ આવવાના છે ને, 100 જણ માટે નાસ્તો પૂછી લઈએ આપણે. ભાઈ આપણે એક ભાઈબંધનો મેરેજ આવે છે, તો એને 100 જણ આવવાના છે, તો એમના માટે પેલું નાસ્તા માટે શું સજેશન કરશો? એની અંદર કોમ્બો ડિશના બહુ સરસ નવા આઈડિયા સ્ટાર્ટ કર્યા છે, રાઈટ? ધારો કે મોર્નિંગ સેશનમાં તમારો હોય તો આ કોમ્બો છે, રાઈટ? આ બધા મોર્નિંગ સેશનના કોમ્બો છે. ઇવનિંગમાં તમારે આપવું હોય તો આ છે. તમને લાગે કે ભાઈ ઇવનિંગમાં અને મોર્નિંગમાં શું ફરક છે, તો મોર્નિંગની અંદર ઈદડા ખમણ ખાવાની વધારે મજા આવે. ઇવનિંગ અંદર સમોસા, કચોરી, બફળા એ બધું ખાવાની વધારે મજા આવે. આ સીઝન સ્પેશિયલ છે. મેથીના ગોટા, દાળવડા એવી રીતે અલગ અલગ સીઝન સ્પેશિયલ છે. સ્વામિનારાયણ પણ છે. એની અંદર તમારે જૈન કરવા હોય તો પણ થઈ જશે. પણ આપણે 100 માણસ આવવાના તો 100 કોમ્બો થઈ જશે? અરે સાહેબ, હમણાં અઠવાડિયા પહેલા જ 900 કોમ્બો આવ્યા. હમણાં તમને એનો વિડીયો બતાવ્યો એટલે તમને ખ્યાલ આવશે. જો હાર્દિક, આ કોમ્બો કેવો રહેશે એકદમ સરસ 100 માણસ માટે? કન્ફર્મ? બરાબર, ઓકે, ડન. આપણા 100 કોમ્બો ફાઇનલ. ઓકે સાહેબ. સર એક્સક્યુઝ મી, તમારે એડવાન્સ આપવા પડશે. અરે સોરી યાર. ચાલો મિત્ર, તારું નાસ્તાનું પતી ગયું? ચાલ. અમારા કોમ્બો રેડી.